ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ મેઘનાબેન. હા, આજે માયાબેન મારા બેસ્ટ ફ્રેન્ડ આવ્યા છે પાછા. હવે અને આજે શું છે? આજનો ટોપિક છે માયાબેન, બહુ જ સરસ ટોપિક છે. આજનો ટોપિક છે સ્ત્રી, નારી. નારી વિશે આપણે સરસ. જણાવશું. મેઘનાબેન, તમે બી રોજ શું નવા નવા સારા સારા ટોપિકો લાવો છો ડિસ્કસ કરવા માટે. થેન્ક યુ સરસ, માયાબેન. સરસ. હા, ચલો તો બોલો. આપણે ટોપિક સ્ટાર્ટ કરશું. ચલો બોલો. તો સ્ત્રી, નારી એની વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. ઓછું છે. કેટલા વિડીયો બનાવીએ તોય ઓછું છે નારી વિશે. તો નારી માટે તો કહેવાયું જ છે, નારી તું નારાયણ. નારાયણ. આનાથી વધારે તો હવે શું કહેવાનું? સાચી વાત છે. હા, બોલો. તો સ્ત્રી તો બધી રીતે ભાગ ભોગવતી જ હોય છે, ભજતી જ હોય છે. જેમ કે માં, વાઈફ, સાસુ સસરાની વહુ કહેવાય, પછી નણંદને મતલબ આવકાર દે હસીને, એટલે બધે ભાવ ભોજતી બરાબર હોય છે. હા, સાચી વાત છે. એ બધા સ્ત્રીઓના રૂપ છે. રૂપ જ છે. બેટીથી લઈને બેટી, પત્ની, માં, હા, એ બધામાં સૌથી પ્રથમ આવે છે માં. માં. Yes. માં. અને ભાઈ બેન માય તે બેન. હમ. હા. તો- તો એકચ્યુઅલમાં છે ને હું એમ કહેવા માંગુ છું માયાબેન કે માં જે હોય ને છોકરાઓને એટલું પ્યાર કરે છે, એટલો પ્યાર કરે છે કે જેની કોઈ લિમિટ નથી હોતી. બરાબર. એટલો પ્યાર કરે છે અને છોકરા મોટા થઈને એની વિશે સામૂહિક પણ બોલે માને, પણ માં કાંઈ કહેતી નથી. કેમ કે ઓલું કહેવાય છે ને, હા. માવતર કમાવતર થાય પણ માતા કમાવતર કહી દે ના થાય. માં. હે ને? માવતર કમાવતર ન ન થાય. હા, મને મિસ્ટેક છે હો, તો સુધારજો મને માયાબેન. હા, હા, ચોક્કસ. શું બોલે છે બધા? માવતર કમાવતર ન ન થાય. થાય. હા, હા. બરાબર ને? હા, હમ. તો એટલા માટે બહુ જ છોરું છોકરાઓને કછોરું થાય. થાય. હા, પણ માવતર કમાવતર ન થાય. જો હા, તો એટલા માટે બહુ જ રાખે છે માં. અને માં કોઈને કાંઈ કહેતી નથી. પછી વાઈફને તે મતલબ હસબન્ડને તે પ્રેમથી રાખે, પ્રેમથી જમાડે છે, પ્રેમથી આવકાર આપે છે, પ્રેમથી ઓલું સન્માન આપે છે. પછી સાસુ સસરાને તે સેવા કરે છે, સાસુ સસરાને પગે લાગે છે કે એને એના પગમાં આપણને એમ થાય છે કે એ લોકો આશીર્વાદ આપે, દુઆ આપે તો બહુ જ સારું છે આપણી માટે. અને સાસુ સસરા તો મા સમાન, મા બાપ જ છે, એટલા માટે મા બાપને તે આપણે રાખીએ. પછી જેમ કે અલગ અલગ જે ભાઈ બહેન હોય તો ભાઈ મેરેજ થઈ ગયા હોય બેનના, તો બેન પણ ભાઈને સારો આવકાર આપી અને ઓલું કરે છે. પછી બહુ સારી રીતે રાખે છે બધાને. ટૂંકમાં સ્ત્રી છે ને એક ત્યાગની મૂર્તિ જ છે. સાચી વાત છે. અને જે પણ ત્યાગ છે ને એ સ્ત્રીના ભાગમાં જ આવ્યો છે. હા, સાચી વાત. એક રીતે એમ કરો તો ત્યાગ એટલે સ્ત્રી. બેઉ પરસ્પર જ થઈ ગયેલા છે. હા. હંમેશા જો કોમ્પ્રોમાઇઝ કોણ કરે? સ્ત્રી. સ્ત્રીએ જ કરવી પડે. પુરુષો કોમ્પ્રોમાઇઝ નથી કરતા. સાચી વાત અને છે. એને ત્યાગની મૂર્તિ કહે છે, એટલે જ તો એને જગતજનની સાથે સરખાવી છે. માતા વિશે જે કહો, જેટલું કહો એટલું ઓછું છે. હવે આપણે તમારે શું વિશેષ જાણવું છે સ્ત્રીની સહનશીલતા બહુ વધારે છે. કુદરતે જ આપી છે. હા, કુદરતે જ બહુ આપી છે કે સહનશીલતા એને વધારે તમે છે. જે પરિસ્થિતિમાં મૂકો હા. એ પ્રમાણે ઢળી અને જાય. હસતા મોઢે બધું સહન કરી લે છે. અરે તમારા ઘરમાં પૈસા હોય કે ન હોય, તમારા ઘરમાં ગરીબી હોય કે અમીરી હોય, તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ એડજસ્ટ, બધું એડજસ્ટ કરી નાખે છે. બરાબર. કાંઈ પણ એડજસ્ટ ન હોય ને તો ઠાકોર મતલબ ભગવાનની કૃપાથી એ બધું એડજસ્ટ કરી નાખે છે. એટલે તો કે છે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચતા, ત્યારે માને બધી જગ્યાએ મોકલી છે. બરાબર છે ને માયાબેન? હા. બરાબર છે. તો એટલા માટે કોફી હોય છે, પછી આપણે વાત કરીએ. કોફી પીવાથી માયાબેન આપણને ટોપિક્સ યાદ આવે છે કે શું કહેવાનું, શું વાત વિચારવાનું. બરોબર ને માયાબેન? તો એટલે હા, બોલો. એટલા માટે જ હું કહું છું કે માં એટલે માં છે, બીજા બધા વગડાના વા છે. બરોબર છે ને? હમ. હા. અને સાસુ સસરા એ તે સાસુ અને માનો, વહુનો સંબંધ કેટલો સારો હોય છે. કોઈ હોય છે કે ભાઈ નથી સારો રહેતો કે, પણ એ તો બધી જગ્યાએ વાસણ તો પકડે જ છે. પણ આજના જમાનામાં હું એમ કહેવા માંગુ છું કે સાસુ ને બહુ માયાબેન એટલું સારી રીતે બોન્ડિંગ હોવું જોઈએ કે તમે ફ્રેન્ડની જેમ રહો. પણ હવે એ આવી ગયું છે. વચ્ચે એક જમાનો એવો હતો ને, હા, જે સૌથી પહેલા હતું ત્યારે સાસુનું કહેલું થતું એ હતું. ધીરે ધીરે હવે તો જમાનો ઘણો ફરક પડી ગયો. હા, એમાં શું છે, હવે બહુ નોકરી કરતી જ હોય છે. હા, સાચી
સાચી એટલે હવેની સાસુ પણ એવી નથી રહી. હા. હવે એ પણ સમજે છે કે વહુ જોબ કરે છે તો મારે બી ઘરમાં હેલ્પ હા. કરવી જોઈએ. સાચી વાત કેમ કે એ કમાઈને આપણા જ ઘરમાં આપણા જ ઘરને હા, ઊંચું એ જ, કરવા માટે એ જ, એ જ. બે પૈસા લાવી લાવે રહી છે છે, ઘરે. એટલે સમજે. અને કરે જ છે. આજે હા. લગભગ 80% ઘરોમાં સાસુ કરે હેલ્પ છે, કરે જ help. છે વહુને. ઈ જ અને બીજું આ મોબાઈલ, સાસુ બી મોબાઈલ લઈને બેઠી હોય એટલે બહુના હા. ઝઘડા ઓટોમેટિક ઓછા થઈ ગયા. એ બધા પોતપોતાના જો મોબાઈલમાં સાસુ હોય પણ છે. સ્ત્રી માં છે હા. અને વહુ પણ માં છે. એટલા માટે બેવનો અરસપરસ હા, હોવું જોઈએ. હોવું જોઈએ. બરાબર ને? હા, સાથે બરાબર સાથે. છે. સ્ત્રી એટલે સ્ત્રી છે. સ્ત્રી વિશે કાંઈ જેટલું કહો તમે એટલું ઓછું જ છે. હા, પછી સ્ત્રીનું શું છે માયબેન ખબર છે? માં હમ. માં જે પ્રેગ્નેન્ટ પર માં બને છે, હમ. બહુ જ દુઃખ વેઠીને છોકરાઓને જન્મ જન્મ આપે આપે છે. છે. અને જન્મ આપ્યા પછી છોકરાઓનું એટલું જ ધ્યાન રાખવાનું. એટલે એ માં જ કરી શકે છે અને પ્રેગ્નેન્ટ એ માં જ બને છે. એ તો માં જ પછી જે વેલ્સવાલા આવે છે એ પણ માં જ બને છે, સ્ત્રી જ બને છે. બને. બરોબર છે ને? કેમ કે એ બધું તો કોઈ જેન્ટ્સ કે કોઈ એટલે લેડીઝનું જ આ બધું હોય છે. બરોબર છે ને? કુદરતે જે અને સ્ત્રીને આપ્યું અને છે, સ્ત્રી શરીર જ લોકો એવું કરે છે. જેટલું ભગવાનનું ને એટલું સ્ત્રી લોકો કરી શકે ને એટલું જેન્ટ્સ લોકો નથી કરતા. નથી કરી શકતા. કરતા હોય કોઈ પણ એ લોકોને ભક્તિ માટે ટાઈમ ન હોય, હા. બિઝનેસ કરતા હોય કે કાંઈ જોબ કરતા હોય, પણ સ્ત્રી લોકો તે જોબ કરતા કરતા ભગવાનનું કરે, કરે. ઘરમાં રસોઈ કરે, બધું કરીને જાય. અને જેન્ટ્સ લોકો આજકાલ તો માયાબેન બધું કરાવે છે help. હા, કરે એટલે છે. હવે ઘરમાં બધા હવે બધું કરાવે હેલ્પ કરાવે છે. હવે બધા કરે છે. એટલે પણ સ્ત્રી વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું જ છે એ માયાબેન. તો ઓછું જ છે. અને સ્ત્રીઓ જે છોકરાઓને સંસ્કાર આપે છે, જેમ કે સાસુ હોય કે વહુ હોય કે માં હોય કે કોઈ પણ હોય, છોકરાઓને કેટલા સારા સંસ્કાર આપે છે. બરાબર. છે ને? જેમ કે સારી સારી બુક વાંચવાની, સારા ફ્રેન્ડ બનાવો, તમે આમ કરો, તમે બેટા કેમ આમ પણ ઈ કરો. માં સંસ્કાર ક્યારે આપશે? ઈ મામાં સંસ્કાર હશે ત્યારે. ત્યારે, હા. હવે આજકાલ જો મામા જ સંસ્કાર નહીં હોય તો એ હા. છોકરાને ક્યાંથી સંસ્કાર આપે? સાચી વાત છે. એટલે હા. તમારે હવે પછીની પેઢી પણ આપણી સુસંસ્કૃત થાય કે સારી થાય એવી ઈચ્છતા હો તો માએ પોતે પહેલા તો સારા પુસ્તકો વાંચવા હા, જોઈએ. જ્યારે સાચી. માને ખબર હશે તો એ છોકરાને કહેવાની સાચી છે. વાત છે. અત્યારે માઓને જ ટાઈમ નથી. માં પોતાનામાં બિઝી છે. પહેલા તો જેવી સ્ત્રી ગર્ભવતી રહેતી તો વડીલો કહેતા કે હવે તમે ભગવાનના પુસ્તકો, સારા પુસ્તકો વાંચો કે બાળકો પર એવી સંસ્કાર પડે. બરાબર. અને સ્ત્રીઓ વાંચતી ભાગવત ગીતા છે, હા, રામાયણ એ જ, છે, એ જ, એ જ. એવા બધા પુસ્તકો જ્યારે સ્ત્રી ગર્ભવતી હતી ને તો હા. વાંચતી. કહે છે કે 3 મહિનાનું બાળક થાય એ પછી એનામાં જીવ આવી જાય તો અચ્છા. માતા જે વિચારે છે, જે બોલે, જે અનુભવ કરે એની અસર એને પણ થાય, બાળકને પણ અચ્છા. થાય. અને ત્યારે માતા કરતી. હવે અત્યારે શું છે, બધી જોબ કરે છે એટલે એને નથી રામાયણ વાંચવાનો ટાઈમ, નથી ગીતા વાંચવાનો ટાઈમ. સવારે છેલ્લી ઘડી સુધી 7મા 8મા મહિના સુધી તો સ્ત્રીઓ Time જોબ જ. કરતી હોય છે. સાચી વાત છે. એટલે એને ટાઈમ જ નથી. Time નથી. એટલે જો પહેલાના બાળકો કેવા આમ કહે ને સોજા કહેતા, હા, દેશી ભાષામાં કહે એ જ. કે આ બાળક બહુ સોજું છે. હા. અત્યારના બાળક જન્મે ત્યાંથી જ કજિયાળા હોય, હા, રયડા કરે, સાચી એ વાત બધું. છે. કેમ તો કે માએ જ જિંદગી છેક સુધી ટ્રાવેલિંગ કરી, જોબ કર્યું. અને જોબ કરવા જાય એટલે કટકટ ચાલતી જ હોય ત્યાં ઓફિસમાં. હા, તે બરાબર. મગજને એ ન હોય તો પછી સંતાનો કેવી થવાની છે? સાચી વાત છે. એટલે એ અંદરથી જ એવું લઈને આવી છે. અને પછી તમે એ જ મોટું થાય ને તમે આપણે આગળ એપિસોડમાં ચર્ચા કરી કે તમે એને પ્લે ગ્રુપમાં, નર્સરીમાં કંઈ પણ મૂકી આવો અને ત્યાં શું સંસ્કાર મળવાના સાચી બાળકોને? વાત છે. એટલે એ કોઈ એટલે- હોય છે, પણ શું કરે, આજકાલનો જમાનો જ આવો થઈ ગયો ને માયા. પણ જ્યારે હું તો કહું છું તમારે નવી પેઢીને જો સંસ્કારી કરવી હોય તો ભલે તમે જોબ કરો, થોડો સમય તમારે કાઢવો જોઈએ. તમારે સારું ભગવાનનું નામ લેવું સાચી જોઈએ, વાત સારા છે. પુસ્તકો વાંચવા સાવ જોઈએ સાચી કે વાત. તમે જે આપી રહ્યા છો નવી પેઢી, તો એ પેઢી સારી સંસ્કારી થાય. હા, એ સાચી વાત છે. હમ. અને એ જ હું કહું છું કે છોકરી હોય કે છોકરો હોય, એને સારા સંસ્કાર દેવા ખૂબ જ જરૂરી જરૂરી છે. ખૂબ જ અને જરૂરી એ છે. કામ બંને મારા સાથે હિસાબે સૌથી પહેલું તો માનું જ છે. માનું જ છે. સાચી વાત છે. કેમ કે પિતાજીનું કામ છે
કમાવાનું. જો એ નહીં કમાય, એ સંસ્કાર આપવા બેસે તો કમાણી રહી જશે. સાચી વાત. સ્ત્રીની કમાણી છે જરૂરી, પણ એટલી નથી જેટલી મહત્વની પુરુષની કમાણી છે. સાચી તો છોકરાઓને સંસ્કાર આપવા એનું કામ સ્ત્રીઓનું જ છે, સાચી. માતાઓનું જ છે. તમે માનો કે ન માનો. અને આજે જે છોકરાઓ આવું થયું છે, તો કઈ બી જો આજે તમારા છોકરાઓ તમારું કહેલું નથી માનતા, ઉદ્ધત થઈ ગયા કે આડા રવાડે થઈ ગયા છે, તો એમાં પણ હું કહું છું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ માનો હાથ હોય જ છે. તમને તમારા છોકરાને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આનું વર્તન બદલાઈ ગયું છે, આની વાણી બદલાઈ ગઈ છે, તો તપાસ કરો કે એનું સર્કલ કેવું છે, ફ્રેન્ડ સર્કલ, કે કેમ મારો છોકરો આવો પહેલા નહોતો, હવે કેમ આવો થઈ ગયો છો. તો તરત તમારે વિચારવું જોઈએ ને છોકરાને સારી વાતો કરીને વાળી દેવો જોઈએ. પણ આપણે આપણામાંથી જ ઊંચા ન આવીએ અને છોકરા પર ધ્યાન ન આપીએ તો પછી નવી પેઢી બગાડવાની જ છે. એટલે શરૂઆત માએ કરવી જોઈએ. અને જે પહેલા હતું હવે ઘણું બદલાઈ રહ્યું છે. તો મારી બી દરેક નવી પેઢીને એ જ છે વિનંતી કે તમે થોડો ટાઈમ પોતાના સંતાનોને આપો. તમે પોતે પણ સારું પુસ્તક વાંચો અને એમાંથી થોડું જ્ઞાન છોકરાને પણ આપો, તો જરૂર પેઢી એ થશે. હા, સુધરશે. સાચી. અને માં તો બિચારી કરે જ છે. માં જેવું તો કોઈ હોય જ નહીં. અને માં ઈ માં જ છે, માયાબેન. અને ઈ માને ખબર પડી જાય કે આ છોકરું આજે બગડી ગયું છે કે કાંઈ, એટલે માં કરે જ છે એની વિશે. પણ આજકાલ એ પહેલા પાડ બાંધે છે. તમને તરત એમ થાય કે આજે મારો છોકરો કે છોકરી માં કઈ ચેન્જ આવ્યું છે, તો તરત આજે જુઓ જવાન નાની નાની ઉંમરના છોકરીઓ બી બીજી નાતમાં પરણતી થઈ ગઈ છે. પછી આ બધું છે ને તમને અંદાજ તો આવી જ જાય આપણી સાથે રહેતા હોય તો તરત સચેત થવાની જરૂર છે કે છોકરો કઈ ડ્રગ્સ લેવા લાગ્યો, ડ્રિંક કરવા લાગ્યો, કે હવે રસ્તે થયો તો મોડો ઘરે આવે છે કે કઈ સરખો વાત નથી કરતો, તરત તમે તપાસ કરો કેમ આમ છે અને એને વાળો. પછી પાણી વહી ગયા પછીની પારનો કઈ અર્થ નથી. કેમ કે આજકાલ તો બહુ બધું વધી ગયું છે માયબેન, એટલે બહુ જ છોકરીઓનું ને છોકરાઓનું ધ્યાન રાખવાની જરૂર છે. તો બસ બધાને એ જ પ્રાર્થના કરીએ છીએ કે બધાને ધ્યાન રાખજો છોકરાઓને. અને માં છે, માં વિશે તો કાંઈ હજી કહી જ ન શકાય, એટલું આ તો આવ ઓછું છે. એટલા માટે પણ હવે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ માયાબેન, તમે આવ્યા. અને નેક્સ્ટ વિડીયો આપણે સરસ રીતે લાવશું ટોપિક સાથે, નવા ટોપિક સાથે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.